સુદ આઠમ એ જ ધરો આઠમ। આ દિવસે ધરોનું પૂજન કરવામાં આવે છે। વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને જો ભૂખ્યા ન રહેવાય તો ટાઢું ખાવું। આ દિવસે ઘાસ વઢાય નહીં અને ચોખાના લોટના લાડુ બનાવી તેમજ ફણગાવેલા કઠોળના વડા બનાવી અને ખાઈ શકાય છે। આ વ્રત સ્ત્રીઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય માટે કરે છે। તો આવો જાણીએ આ ધરો આઠમની વાર્તા। એક નાનકડું ગામ હતું। આ ગામમાં સાસુ અને વહુ સંપીને રહેતા। સાસુ વહુને પોતાની દીકરીની જેમ રાખે। વહુનું માન સાસુ જાળવે અને સાસુનું માન વહુ જાળવે, આમ સંપીને રહેતા હતા। એકવાર ભાદરવા સુદ આઠમનો દિવસ આવ્યો અને આ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી, એટલે આ દિવસે ખેતરમાં ઘાસ વઢાય નહીં। ત્યારે સાસુએ કહ્યું કે વહુ બેટા, ચાલો બે દાંતરડા લઈ લો, ઢોર માટે ઘાસ વાઢીને લાવીએ। ત્યારે વહુએ કહ્યું, એ માં, આજે મારે વ્રત છે એટલે હું નહીં આવું, આજે ઘાસ વઢાય નહીં। પણ સાસુ બોલી, હવે વ્રતને એવું કઈ ન હોય, ઘાસ વાઢવા તો જવું જ પડે। આંગણે બાંધેલા પશુને ઘાસ ચારો તો નાખવો પડે ને, હાલો દાંતરડા લ્યો અને ખેતરમાં જઈએ। આવું બોલી સાસુ તો આડાવડા કામ કરવા માંડ્યા। વહુને એકાદ વર્ષનો છોકરો હતો। છોકરાને પેટ ભરાવીને નિરાંતે ઘોડિયામાં સુવડાવી ઘોડિયું ઘરમાં મૂક્યું અને ઘરના કમાળ બંધ કરી અને સાસુ વહુ બેય ખેતરમાં ઘાસ વાઢવા ગયા। હવે ખડ વાઢવામાં સાસુ તો બધુંય ખડ વાઢે છે, પણ વહુના મનમાં અજંપો થાય છે કે આજે હું ધરો આઠમનું વ્રત રહી છું, છતાંય મારે ખડ વાઢવું પડે છે। ભૂલમાં મારાથી ધરો ના વઢાઈ જાય